વધુ નફાની લાલચમાં આવીને જ્યાં ત્યાં રોકાણ કરતા પહેલા ચેતી જજો। રાજકોટમાં શ્રી સંકલ્પ સિદ્ધિ કોઓપરેટિવ સોસાયટીનું કારસ્તાન સામે આવ્યું। લોકો પાસે રોજના 100 રૂપિયાનું રોકાણ કરાવીને સત્તાધીશો ભાગી ગયા। બચત સ્કીમના નામે શ્રી સંકલ્પ સિદ્ધિ કોઓપરેટિવ સોસાયટીનું ભોપાળું બોલાઈ ગયું। 5 થી 7 મહિનામાં રૂપિયા ડબલ કરી દેવાની લાલચ આપીને લોકોને ચૂનો ચોપડી દીધો છે। 2018થી શરૂ થયેલી મંડળીના સત્તાધીશો લોકોના રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયા। મંડળીના ચેરમેન અંશુમન દવે સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। રાજકોટમાં વધુ એક મંડળી છે તે ઉઠી ગઈ છે અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમાં ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે આ પૈસા લઈને જે મંડળીના સંચાલકો છે તે ફરાર થયા છે। ભોગ બનનાર લોકો છે જે હાલ પૈસા પરત આવે તે માટે ક્યાંક ને ક્યાંક માંગણી કરી રહ્યા છે। યુનિવર્સિટી પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। આપણી સાથે અરજદાર છે, શું ફરિયાદ નોંધાઈ છે? શું તમારું નામ શું છે? મારું નામ ધીરુભાઈ પોપટભાઈ જખાનિયા, રૈયા ગામમાં રહું છું। ધીરુભાઈ, શું કેવી રીતના આખી આ મંડળી ક્યારથી તમે ઇન્વેસ્ટ કરતા હતા? કેવી રીતના ઇન્વેસ્ટ? 2018ની સાલમાં ભરતા હતા। અમારા વિસ્તારમાં એ જીતેન્દ્રસિંહ જાડેજા છે, એ બચત ખાતા માટે ચોપડીઓ લઈને આવતા અમાયલી। પછી અમારો જીતેન્દ્રસિંહ આરે સંપર્ક થયો। એને એવું કીધું કે ભાઈ તમે બચત ખાતામાં પૈસા મૂકો તો તમને એકારે પૈસા વર્ષે મળશે, એવું અમને લોભામણી લાલચ આપી। પછી 2 વર્ષ અમે એવા ભર્યા, કાયદેસર પૈસા વ્યાજ સાથે અમને આપી જતા હતા। પછી અમને જીતેન્દ્રસિંહ જાડેજાએ એવું કીધું કે તમે ફિક્સ ખાતામાં પૈસા મૂકો તો તમારે એકારે પૈસા મળશે, તમને ડબલ મળશે। તો અમે ફિક્સ ખાતામાં વિશ્વાસમાં લઈને અમને ફિક્સ ખાતામાં અમે પૈસા મૂક્યા। 1 લાખ રૂપિયા મૂક્યા, 2 લાખ મૂક્યા, અમે કટકે પૈસા એમાં મૂક્યા। તો 1 લસીત મારી પૂરી થતા મેં તપાસ કર્યો, મેં ફોન કર્યો તો મને ગોળ જવાબ આપ્યો જીતેન્દ્રસિંહ જાડેજા ને અંશુમન દવે એને। તો પછી મેં જાતે તપાસ કરી। જાતે તપાસ કરતા મેં જોયું તો જે મંડળી હતી એને તાળા લાગી ગયા હતા। પછી મેં ઇરવિન સિટી પોલીસ સ્ટેશનમાં જઈને ગુનો દાખલ કર્યો। તમારા કેટલા પૈસા? અમારા 200 રૂપિયા આપણે ભરતા હતા અને 200 ભરતા હતા ફીસમાં, અને 20,000 રૂપિયા આપણે આ લસ્સીમાં ટિકિટમાં એ ભરતા હતા, ડરોમાં નાખતા હતા। ના, કાંઈ આવ્યા નથી। મંડળી વાળે એમ કીધું છે કે તમારા પાકી ગયા છે તમે, પણ તમે લેવા આવ્યા તો એ તાળો મારીને વ્યાઈ ગયા। તમારા કેટલા પૈસા? અમારા 80,000 હે, લાલચ દઈ અને એ લઈ ગયા છે। ઈ કે ડબલ થાય છે અને અમે આવીને દઈ જઈશું। તે પછી અમે અહીંયા પાછા લેવા આવ્યા તો એ લોકો વહી ગયા, તે પછી આવ્યા જ નથી। માંગણીમાં તો પૈસા નહીં કે અમારા પૈસા અમને આપી દો। પછી જે પ્રમાણે ઇન્વેસ્ટ કર્યો હતો અને ત્યારબાદથી જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેને જ લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જે પ્રમાણે આખી જે આ મંડળી છે, મંડળી ઉઠી ગઈ છે અને જે સંચાલકો છે તે ફરાર છે। સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। એટલે કે ડેલી બચત સ્કીમના નામે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ આ સંચાલકો છે તે પોતાની મંડળી લઈને જે તાળા મારીને ફરાર થઈ ગયા છે, તેને લઈને ચકચાર છે તે મચી જવા પામી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરબા, VTV ન્યૂઝ, રાજકોટ।